ગુડ મોર્નિંગ મુંબઈ. નિતાનભાઈ જાગી ગયા છે અમારા. અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. દીપેશ કાકા સૂતા છે ને રસોડામાં શું ચાલે છે અત્યારે અર્લી મોર્નિંગના કપડાં ધોવાની તૈયારી. અને શું બનાવવાનું છે આજે જમવામાં? આપણે અડદની દાળ બનાવવાની છે. મિતાનભાઈ રસોડામાં આવી ગયા છે અને મિતાન ઓલો કાગડો મોટો બધી છે ને એને કંઈક જમવાનું દેવાનું. જો તો અમારે સવારમાં વહેલા ઉઠી જાય પછી અહીંયા છે ને અમારા પંખી બધા આવે છે. જો કાગડો આવ્યો છે. ચાલ તો આપણે જોઈએ કાગડો શું કહે છે. જો ગયો. અચ્છા, એને લોટ ખાવો છે. અચ્છા, ગાંઠિયા ખાવા છે. તો હવે મિતાનભાઈ લોટ આપે છે એને. જો આ બેઠો. તો અમારે છે ને આ મિતાનની દાદીની આદત પાડેલી છે બધા કાગડાની. તો મિતાનભાઈ એને લોટ આપો. કેવી રીતે આપીશ? ત્યાં પતરા ઉપર રાખીશ. રાખી દે ત્યાં. બસ ચાલો આવશે. હા, પછી અડદની દાળ પલાળી દીધી છે. તો આજે અડદની દાળને આપણે શાક, અડદની દાળ ને રોટલા. તો જમવાનું બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ધીરે ધીરે આરતી બનાવે છે. આરતી હમણાં તો પહેલાં તો કપડાં ધોવાના છે. તો વોશિંગ મશીનની તૈયારી ચાલુ છે. અને પછી અડદની દાળની કામે તું. હવે અમારે મિતાનભાઈ ઉઠી ગયા છે વહેલા તો. અચ્છા, હનુમાન ચાલીસા બોલે છે. ચાલો હવે બધી મસાલાની તૈયારી થઈ ગઈ. દાળ વઘારવાની છે ને અડદની દાળ. કુકરમાં તેલ ગરમ થઈ રહ્યું છે. મસાલાનું અહીંયા બધું આવી ગયું. અહીંયા દાળ પણ છે ને અહીંયા મરચુંની તૈયારી ચાલુ છે. તડકો મારી દીધો એટલે કારણ કન્ટિન્યુ ચાલુ જ રાખેલું છે. ઘરે રાખો બધું જે કરવાનું છે. છાશ બનાવી નાખો. હેલો, છાશ બનાવી નાખે. શું નથી નીકળતો હું છે? એમ ના બોલાય. દીપેશ કાકા બહાર નથી નીકળતા એમ બોલાય બાથરૂમ માંથી. ચાલો, છાશ બનાવે છે. દીપેશ કાકા બહાર નથી નીકળતા એમ બોલાય. તું અડદની દાળ ને રોટલા છે. જો એ મમ્માએ બનાવ્યું છે આજે મસ્ત. છાશ ને અડદની દાળ ને રોટલા ને જો બધું આવી ગયું છે. જો હા, હમણાં જમવા બેસી જાય. ચાલો, બપોરના વાગ્યા છે 2. બપોરના વાગ્યા છે 2 ને અમે લોકો જમવા બેસી ગયા છે. મિતાનભાઈ ને અમે લોકો બધા અડદની દાળ ને રોટલા ને રોટલી. રોટલા છે કે રોટલી? રોટલી. તો આપણે છે ને જમવા બેસી જાય. બપોરના વાગી ગયા છે 2 અને અમે લોકો ખાઈ લઈએ. ઓકે, ચાલો ચાલો જમવા. આ મિતુની વોટર બેગ છે. મિતુ વોટર બેગ લઈને જમવા બેસી ગયો છે. મિતાનભાઈ પાણી હાલ્યો ને મારે. હાલો હાલો, બસ ખોલી આપું. ઓકે, જો આને આમ ખોલવાનું, આમ ઓપન કરવાનું. થઈ ગયું મિતાનભાઈ. હા, મમ્મા પીવડાવે. ચાલો મમ્મા પીવડાવો એને. પાણી પીવડાવો. ચાલો, આપણે અડદની દાળ ને રોટલી આવી ગઈ છે છાશની સાથે. અને આ મસાલો પણ છે. કયો છે? મેગી મસાલો. અને કાંદા પણ છે. તો ચાલો મિત્રો જમવા. એ મસ્ત દાળ બની છે, મસ્ત. તો બપોરનું જમવાનું આપણે અડદની દાળ છે. પછી સાંજે શું છે એ બતાવશો. ઓકે, બાય, આવજો. મીઠું નાસ્તો કરે. ચા પાણીનો નાસ્તો થઈ ગયો. સારું, લાવો મને પણ નાસ્તો આપી જાઓ. હાલો ફટાફટ, હું પણ ખાઈ લઉં. લાવો પાપડી લાવો. મીઠું પાપડી ખાતા આપો. પાપડી ખાને કા પાપડી. હાલો નાસ્તો કરવો તમારે? નાસ્તો લેવા જવાના છે હજી તો નીચે. વડાપાવ, સમોસા પાવ, ભજીયા, ઢોસા, ઓલું ફ્રેન્કી. કઈ નહીં. નથી
બરોબર મળતી મળે જ પણ ત્યાં બરાબર મિનીનગરમાં મસ્ત મળે ભાઈ ક્યાંય નથી બરોબર તે દિવસે હું લાવ્યો હતો. નહીં પણ હા એ હવે મ્યુનિસિપાલિટી વાળાએ વેચતા. બેવા નથી દેતા કોઈને વેચવા વાળા મ્યુનિસિપાલિટી ખાલી એક સેન્ડવિચ વાળો ને વડાપાવ બે જ નાસ્તો કરી લે ચૂપચાપ ઠીક છે ચાલે આવું ને તો 7 વાગી ગયા તો ઓ માય ગોડ 7 વાગે નાસ્તો થાય તો પછી ખાવાનું ક્યારે થાય રાતના 12 વાગે હે મિતુ નાસ્તો 7 વાગે કરે મિતુ અમારે તો હાય ક્યારે રાતના 12 વાગે ચા પીવો હાલે વાહ હાલો આપણે પણ નાસ્તા કરી લેતા થોડા ઠીક છે હરિઓમ હરિઓમ